સુરતમાં હવે ડિમોલેશનના નામે બોગસ નોટિસ લાગી। નકલી નોટિસથી ગરીબોએ મૂંઝવણમાં મુકાયા, કારણ કે દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ છે। ઉત્તરાણ વિસ્તારમાં તાપીનગર વિસ્તાર 2 સોસાયટીનો આ બનાવ છે, જ્યાં ડિમોલેશનના નામે બોગસ નોટિસ લગાવવામાં આવી છે। નકલી નોટિસના કારણે ગરીબો એ મૂંઝવણમાં મુકાયા છે, કારણ કે દરેક ગલીમાંથી 5 ઘર તોડવાનો આ નોટિસમાં ઉલ્લેખ છે। ઉત્તરાણ વિસ્તારમાં તાપીનગર વિભાગ 2 સોસાયટીનો આ બનાવ છે। અને આ મુદ્દે સંવાદદાતા રાકેશ જોડાયેલા છે। રાકેશ, સુરતમાં ડિમોલેશનના નામે બોગસ નોટિસો લગાવવામાં આવી છે। જી, ગુજરાતમાં નકલીની જ્યાં જો ત્યાં બોલબાલા છે તે જોવા મળી રહી છે। નકલી ખાદ્ય પદાર્થો હોય કે પછી નકલી આઈપીએસ અધિકારીઓ હોય કે પછી નકલી પોલીસ કર્મચારીઓ હોય, આ તમામની જે બોલબાલા ગુજરાતમાં જોવા મળી રહી છે। ત્યારે સુરતમાં એક અજીબો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મકાન તૂટી જવાનો સ્થાનિક લોકોમાં ભય ઉભો થયો હતો। જેમાં તપાસ કરતા જાણવા મળ્યું હતું કે જે સુરત મનપાની જે નોટિસ લગાડવામાં આવી હતી તે નકલી નોટિસ છે તે મળી આવી છે। નકલી ડિમોલિશનની નકલી નોટિસ દિવાલ પર લગાડવામાં આવી હતી અને નકલી નોટિસથી ગરીબો મૂંઝવણમાં મુકાયા હતા। દરેક ગલીની અંદર 5 ઘર તોડવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો હતો, જેના કારણે વિચિત્ર ખણખર થતા ભારે ઉહાપો મચી ગયો હતો। સુરતના ઉત્તરાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ 2 સોસાયટીમાં આ બનાવ સામે આવ્યો હતો। તપાસ કરતા આ નોટિસ છે તે નકલી હોવાનું હાલ સામે આવ્યું છે। જો કે કોઈ ટીખણખોર દ્વારા આ પ્રમાણેનું કૃત્ય કરવામાં આવ્યું હોવાનું પ્રાથમિક જાણકારી હાલ સામે આવી રહી છે, અને તેને લઈને પોલીસ તરફથી પણ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે। જો કે આ કરવા પાછળનું કારણ શું હોઈ શકે તે હાલ તપાસનો વિષય બની રહી છે, પરંતુ પોલીસ તપાસમાં આ બાબતે કોના દ્વારા કૃત્ય કરાયું છે તે હકીકત છે તે બહાર આવી શકે તેમ છે। જી રાકેશ, જોડાવા બદલ આભાર આપનો।